હું ખર્ચો કેવી રીતે ચલાવું? કાઢો, આપો મને. મારા છો માટે કહું છું. શું? નહીં તો હું બી બેહી રહું. કોઈ પારકાને તો જઈને કેવા નથી કે તું આપ. અરે ભગવાન, આવી ગણતરી તમને નહીં આવડે, મને બધી જ ગણતરી આવડે. શું? એક દાખલો બહુ જોરદાર આપું. આપણે આવવાના ને એટલે બધાએ આ બધા નક્કી કર્યું કે આટલા પૈસાનો આપણને ખર્ચ થશે, આટલા પૈસા કાઢવા જોઈએ બધા. મને આવીને કીધું કે માં આટલું આટલું કાઢવું જોઈએ બધા. મેં કહ્યું હા, કાઢવું તો જોઈએ. પછી બહાર જઈએ એટલે કાઢવું તો જોઈએ, કરવું તો જોઈએ. તો મેં કહ્યું હું બધા પાસે માગવા જાઉં કે લાવ આપો? મેં કહું માગવા જઈશ તો કહેશે કે માં માગે છે. મેં કહું બધા સમજદાર છે, બધા આપશે, જેને આપવું તે રીતે આપશે. સારું. તો પણ એ લોકો નક્કી કર્યું કે ના, આટલું તો હોવું જોઈએ. તો સારું, આટલું હોવું જોઈએ. તો જે લોકોને આપવું હતું આટલું આપવું તે આપી ગયા. પેલા મને આવીને કે માં બધેથી લઈ આવું? મેં કહું મને આપી ગયા છે થોડા, બાકી રાત તે બી આપી જશે. પછી થોડા આવ્યા તો કે એક જણ આવ્યા મને કે માં કે આવી ગયા આ લોકોના પૈસા? મેં કહ્યું કે ના, બધા નથી આવ્યા. જેને આપવા હતા તેને આપી દીધા. મેં કહું હું કઈ તો કે હું માંગી આવું? મેં કહું ના. પછી કે આને કેટલા આપ્યા? તો મેં કહું આને આટલા આપ્યા. તો કે કેમ એને આટલા જ આપ્યા? મેં કહું મને શું ખબર તો કે આટલા નક્કી થયેલા, આટલા જ કેમ આપ્યા? મેં કહું કે એની પાસે નહીં હશે કદાચ અત્યારે. કેમ કે કોઈ એમ પણ કીધું કે પછીથી અમે આટલું બાકી છે તો આપી દઈશ. અને કેમ આમ થયું? એટલે પેલા પછી ગયા, પછી લઈને આવ્યા. મેં કે આમાં કે હવે મને ત્યાં સુધી મારા દિમાગમાં આવ્યું નહીં કે આ મને કેમ આને આટલા ઓછા આપ્યા. કે નહીં હશે એટલે નહીં, મને યાદ નહીં હતું. પછી મને પાછળથી યાદ આવ્યું કે આને જે ઓછા આપેલા તો કદાચ એની પાસે આ સાધન છે માટે એને ગણતરી કરી હશે ને મને ઓછા આપ્યા. પેલા તો મને પાછા લઈને આપી ગયા એટલે ગણતરીમાં પેલાને લોચો પડશે બિચારા. સમજ પડી મારી વાત? નહીં સમજ પડી. એક જણે આપ્યા, એને હિસાબથી થોડા ઓછા આપ્યા. મને હિસાબ જે રાખેલું તેને ઓછા આપ્યા. એને પછીથી આપવાનો હશે. એને એમ કીધું બી કે પછી આપીશ, અત્યારે આટલા. પછી મને કોઈએ પૂછ્યું તો મેં એ જવાબ આપ્યો કે એને કે આટલા કેટલા આપ્યા? તો મેં કહું આટલા આપ્યા. કેમ ઓછા આપ્યા? મેં કહું પછીથી આપશે. ઓછા આપ્યા. પછી એ જઈને લઈ આવ્યા. પછી મારા દિમાગમાં આવ્યું સાલા એને ઓછા કેમ આપ્યા? કેમ કે ઓછા આપે એવી વ્યક્તિ તો છે જ નહીં આ, પણ એને ઓછા આપ્યા. તો ઓછા આપવાનું કારણ શું હશે? પછી મન થયું કે એને હિસાબ કર્યું હશે કે આ સાધનો તો મારી પાસે છે એટલે એટલા પૈસા મારે ઓછા આપવા જોઈએ. તો કહેવાનો સાર એ છે કે ગણતરી કરતા તો બધાને આવડે છે, નથી આવડતી એવું નથી. આ માં સાથે જો ગણતરી થઈ શકતી હોય તો બીજી માઓ સાથે ગણતરી ન થાય એવું બને ખરું દુનિયામાં જે તમે કહો છો? બધા છોકરાઓ ગણતરી કરે, માં સાથે ન કરે એવું નથી. જે તમે કહો ને કે ગળપણમાં છોકરા માને બધું કરે કે બાપને બધું કરે, કેટલા કરે ખબર નથી. આ માનો બાપનો પોટલો લેવા તૈયાર જ હોય કે કાં દબાવેલો છે પોટલો, આમ કે આમ બધા કઢાવવા તૈયાર હોય, પણ આપવા માટે બધા અહીંયા એમ કે છે કે ના અમે આવું નહીં કરશું. હાથ ઊંચા કરી દો, અમે આવું નહીં કરશું વાળા.
આ માની વાત નથી કરતી, હું તમારી માની વાત કરું. તમે નહીં કરશો તમારી મા જોડે આવું. આ માની વાત નથી કરતી હું. હા, બહુ સારું જે લોકો નહીં કરશે. અને બાપ સાથે ડુમ્મસ માં રિવાજ છે. ડુમ્મસ ગામમાં એટલે આપણા ભીમપોર ડુમ્મસમાં કે છોકરી પરણે છોકરો પરણે એટલે છૂટો થઈ જાય. છોકરો લગ્ન કરે, છોકરો જાતે શોધી લાવે, છોકરી જાતે શોધી લાવે, મા બાપ લગ્ન કરી આપે. મા બાપ વિરોધ કરે તો ભાગી જાય અને લગ્ન કરીને આવી જાય. પછી એ લોકો ઘર માંડીને જુદા રહે. છોકરાઓ બહુ તો જયારે ગરડા થાય મા બાપ તો છોકરી માને સાચવી લે, બાપ ને કોઈ નહીં સાચવે. છોકરો બી સાચવે, છોકરી બી સાચવે. હવે તમે વિચાર કરો કેવું કેમ નહીં સમજ પડી તમને. છોકરી ને જમાઈ માને સાચવે, છોકરીને લીધે જમાઈ સાચવે માને. માં બધી છોકરીઓને ઘેર જઈને જમી આવે. બાપના ઠેકાણા જ નહીં હોય બિચારા. બાપને કોઈ નહીં સાચવે. આ પેલા દરિયા કિનારેની આ સિસ્ટમ. હવે બદલાયું અને પૂછો ને તમારી પાસે તો આ બધા ચિઠ્ઠા છે. આ મારા બી છે. આ બધા આ તમે કોને બધું તમારું જ છે. અમે તમારા જ છીએ. તમારું દેખાતું શરીર મારું છે, તમારો દેખાતો વ્યવહાર મારો છે, તમારો અંદરનો વ્યવહાર કેટલો મારો છે. તે વખતે આવીને ઊભી રહી જાય ફરજ. તે વખતે તમારી પાસે આવીને જવાબો હોય. મારા છોકરા છે, મારી બૈરી છે, મારું સમાજ છે, મારું ઢીકણું છે ને મારું ફલાણું છે. હા, એમાંથી કોઈ એક ભાગ એક કણ તમને આપી દઉં બરાબર છે. એટલે તમે ઊંડાણમાં ડૂબકી મારતા શીખો. ઉપર ઉપર તો બધા તરી છે. અને મારું બી પેટ કેટલું મોટું. 2 ફ્રૂટ થી પેટ ભરાઈ જાય. 1000 ફ્રૂટ લઈને કરવાની શું? બરાબર ને? અને તમારા જેવાને બી કે માને એક જણ આપે પતી ગયું, બધાને આપવાની જરૂર શું છે? પણ કોઈ વિચારી નથી શકતું કે મારું ઘર આટલું છે અને માનું ઘર આટલું છે. અને તમારી પાસેના કામ બીજા છે અને માની પાસેના કામ બીજા. એટલે આ બધી વસ્તુઓ સાંસારિક રીતે ગણિત મંડાય નહીં માની સાથે. જો કોઈ મા સાથે ગણિત માંડે સાંસારિક રીતે તો ના થાય. અને હમણાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ માંદું પડ્યું હોય તો દોડી દોડીને ગમે ત્યાંથી બધું કરી લેવાના. બધા વ્યવસ્થા કરે. કોઈ નહીં કરે એવું છે? પણ મા પાસે ચાલી જશે. મા પાસે ઉધાર ખાતો રહે છે બધાને. ખરું ને? ખબર નથી કે મા બહુ જબરી છે.
અને બધા ઉપરથી પંપાળે તે કોઈ દિવસ પેદા થાય ખરું? એને હકીકત નહીં જણાવો, એને સચ્ચાઈ નહીં બતાવો કોઈને, પણ સચ્ચાઈ સાંભળવી બહુ અઘરી છે એક વાત. ને બીજી કે સચ્ચાઈ મારી પાસે સાંભળીને પોતાની રીતે અર્થ ઘટાડવા તો ગલત, મારી રીતે અર્થ ઘટાડતા શીખો તો રાઈટ. આવા બી અનુભવ મેં કરેલા છે કે કોઈને બહુ ભાવમાં આવીને સાચું કહી દીધું હોય તો એને એની રીતે અર્થ ઘટાડીને મારા બાર જ વગાડી દે. એટલે આપણે તો વાંધો નથી, મારા બાર વાગતા જ નથી, જે મારા બગાડવા આવેલા જ વાગવા. પણ એટલે રિયાલિટીને સમજવા પ્રયત્ન કરવું જોઈએ માણસ. જો ટ્રસ્ટ હોય તો રોંગ થિંકમાં જવું જ નહીં. જો સમજ ના પડે તો પ્રયત્ન કરો સમજવાનો, ના પડે તો એને ઉચકીને ફેંકી દો, પણ ગલત તો જો તમારો ટ્રસ્ટ અટવાઈ જાય એવું ના કરવું. પેલું ત્રીજું નથી ખાવું, મીઠા ખાવાનું. એટલે એને સવા પછી કે હું કેટલી રૂપાળી લાગુ છું, તમે બી બધા કપાવી આવો તો રૂપાળા લાગશો. તેના જેવી વાત છે. હજુ એ મૂછ પર જાય છે, હું અંદર જાઉં છું. અંદરનું એનું મટીરિયલ ચેન્જ કરવાની જરૂર છે, બહારનું તો ઓટોમેટિક બદલાઈ જાય. એકવાર અંદરનું બદલાય તો કુદરતી રીતે માણસ બહારથી બદલાવાનો જ. ફરક આમાં ને મારામાં આ ઉપરની સુરત બદલે છે. મૂછ તો આટલી મોટી રાખતું વાંધો નથી, પણ મૂછ કોણ રાખી શકે એ વિચાર કર. મૂછ રાખનારમાં એટલી તાકાત હોય કે હું આ દુનિયાને હલાવી શકું. એને મૂછ રાખવાનું કહેવામાં આવતું, મૂછ પર વળ આપતા. આ તો ફેશનની મૂછ છે બધી. સાચી વાત છે. પહેલાના લોકો મૂછ કેમ વળ નહીં આપતા કે મારી મૂછ નો વાળ અને માણસ મૂછ રાખીને ખુમારી સેવતો કે મારી બેઇજ્જતી નહીં થાય, મારો વચન નકામો ન જાય અને હું ખોટી રીતે નમું નહીં. અત્યારે તો મૂછ જ નીચી હોય છે બધી, ઊંચી નથી હોતી કઈ નહીં. પેલા ઊંચી રાખવા વાળા તો આમ બળ દઈને આમ ગોળ રાખે, અત્યારે તો આમ રાખે બધું. તારી એકલાની વાત નથી કરતી, આમની બી છે, આમની બી છે, બધાની જ આમ છે. પ્રદીપ બી કરો છો, એને મૂછ ઉગતી નથી. એની છે ને આયું કે એના વિચારને કાં પાછળ પડી જાવ તો બધામાં કઈ કઈ હોય ગોટાળા. કોઈ એક જ માણસ હોય વધારે ખોટા થાય, વધારે ખોટા થઈને કે જે પર સ્વીકાર લઈએ તો ટીકે વધારે આગળ જવામાં સરળતા રહે. સરસ, બહુ ફાઇન, ગુડ, સરસ. સાંસારિક રીતે અને આધ્યાત્મિક બંને રીતે વ્યવહાર કુશળતા હોવી જોઈએ, એ બી બરાબર છે. સાંસારિક અને વ્યવહારિક બંને વ્યવહાર કુશળતા હોવી જોઈએ, કેમ કે વ્યવહાર બધે જ જરૂરી છે. પછી યાદ આવે તો પછી બોલવાનું, જેને યાદ આવ્યું તેને બોલવાનું. ખોટું છે.
બંને કાર્યમાં નિસ્વાર્થ ભાવે કામ કરવું જોઈએ. એ બી બહુ સરસ છે. નિસ્વાર્થ ભાવે કોઈ પણ કામ કરવું જોઈએ, આધ્યાત્મિક બી અને સાંસારિક. બરાબર છે. પછી વિશ્વાસ વગર કંઈક થાય નહીં. એ બી બરાબર છે. આત્મવિશ્વાસ વગર કંઈ થાય નહીં. પણ આત્મવિશ્વાસને આપણે આપની અંદર પેદા કરવો પડે. રાઈટ કેળવવો જોઈએ. આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. પણ ઢીલા ઢીલા રહેવું જોઈએ કે એક ઝાટકે કેળવી લેવું જોઈએ? એક ઝાટકે કેળવી લેવું જોઈએ. બરાબર. મેં આટલું બધું કીધું, એમાંથી શું સાર કાઢ્યું? કયા કયા પોઈન્ટ પોતે અમલમાં લેવા જોઈએ? કુમારીથી મતદાનગી ભર્યું જીવન જીવવું જોઈએ અને સચ્ચાઈને પંથે ચાલવું જોઈએ. એ બી બરાબર છે. સરસ છે. હા, કુમારીથી મતદાનગી ભર્યું જીવન જીવવું જોઈએ અને સચ્ચાઈને પંથે ચાલવું જોઈએ. બરાબર. એક છાંયડો ત્યાં છે જમવા બેસવું તો જ થાય. એ વાત રાઈટ છે તમારી. પણ જે નાના નાના વ્યવહાર કરવાના છે એમાં માને વચ્ચે લાવવું જોઈએ નહીં કે માં આનું શું થશે, માં હવે બિઝનેસ કેમ કરવું, માં આમાં ખોટ જશે કે શું થશે, માં મારા છોકરાને આમ થઈ ગયું ફલાણું. આ બધા નાના નાના કામ છોડી દેવા જોઈએ. હા, વ્યવહાર છોડી દેવા જોઈએ. એ બધા નાના કામ જે પોતે કરી શકતા પોતે કરી લેવા જોઈએ. પણ અધ્યાત્મની અંદર તો માનો પાલો પકડી રાખવો જોઈએ. ત્યાં વચ્ચે માં તમે કેમ આમ કર્યું, માં તમે આવું બોલેલા એનો અર્થ શું થયો, માં એનું આમ કેમ કર્યું, કઈ પણ નો ક્વેશ્ચન. એનો દાખલો શંકરાચાર્યનો છે કે શંકરાચાર્ય એમના શિષ્યોને શીખવાડવા માટે લઈને ચાલ્યા ભિક્ષામદેહી કરવા. એને મધુકરી કહેવામાં આવે. તો એક જગ્યા શરાબીની દુકાન હતી, તો ત્યાં જઈને ઉભા રહ્યા. હવે ખરી રીતે તો શરાબીએ પૈસા આપવા જોઈએ ને, તો શરાબી એમના પાત્રમાં શરાબ નાખી એટલે પી ગયા પોતે. હવે શિષ્યોને પીવડાવે તો બરાબર નથી એટલે પોતે જ પી ગયા. એટલે શિષ્યોમાં હલચલ મચી. આપણા ગુરુજી તો શરાબ પીએ છે, આપણા ગુરુજી તો શરાબ પીએ છે, આપણે બી પીવાય. બીજે દિવસે ફરી નીકળ્યા. એટલે એક લોહાનો રસ તૈયાર કરતો હતો. લોખંડને ઓગાળીને એનો રસ તૈયાર, તો એને લોખંડનો રસ એમના પાત્રમાં નાખી દીધું, તો તે પી ગયા. તારે પેલા ધ્રુજી ગયા શિષ્યો. લોહાનો રસ પીવાની કેપેસિટી છે શિષ્યમાં? નથી. તો ગુરુ કરે તે ન કરાય, ગુરુ કહે તે કરાય. ગુરુની નકલ ન કરાય. કેમ કે ગુરુની કેપેસિટી સાથે તમારી કેપેસિટીને સરખાવો એ બરાબર નથી. ગુરુ પાસે કેપેસિટી છે, એ નહીં સમજ પડે તો છોડો, પણ તમે નકલ તો ન જ કરો. અધિકાંશ શિષ્યો નકલ કરતા હોય ગુરુજીની. ઘણા તો શિષ્યો, ગુરુજી આવા ચશ્મા પહેર્યા તો હું બી આવા ચશ્મા પહેરું, ગુરુજી આવા કપડા પહેર્યા તો હું બી આવા, ગુરુજી આવા સેન્ડલ તો આવા. એટલે આ બધું બહુ ક્ષુલ્લક વસ્તુઓ છે. એટલે જ્યાં શિષ્ય અને ગુરુના સંબંધ છે ત્યાં ગુરુ કહે તે કરો, ગુરુ કરે તે ન કરો, તો જ તમારી સાધના થાય. અને ગુરુને કેમ તમે આમ કીધું મને, ગુરુજી તમે ગલત છો, તમે ગલત છો, તમને સમજ નથી પડતી, તમારે આમ કરવું છે. અલ્યા તું ગુરુ છે કે પેલો ગુરુ છે, કોણ ગુરુ છે? તો તા ગુરુને શિષ્ય ખરેખર છે જ નહીં જો આવા પ્રશ્નો ઉભા થતા હોય. એટલે ગુરુ, બીજું કે ગુરુના કાર્યમાં અશ્રદ્ધા ન કરો, એને અવિશ્વાસ ન કરો, એને ક્વેશ્ચન ન કરો.
એટલે પોતાના બ્રેનમાં જો ગલત વિચાર આવે તો એને ઉચકીને ફેંકી દો, કાપી નાખો. પણ તમારી રીતે ગુરુ કરે. ગુરુજી આમ કરો તો કેમ? જેવી રીતે હું કહું કે આપણે દાળ ભાત બનાવવા છે તો પેલા બીજા ગુરુજી કે આપણે ખીચડી બનાવીએ તો કેમ? હવે એ ગુરુજી જાણે કે કેમ દાળ ભાત બનાવડાવે છે, તો વળી ખીચડી કા રંધાવે? એમાં વચ્ચે તો કહેવાનો આ સાર છે કે આવી ઘણા પોઈન્ટ હોય છે. જુવાન છોકરાઓએ શું શીખ્યા કે પોતાના પગ પર ઉભા રહેવું કે નહીં રહેવું, કે આપણે ઢચર ગાડી ચલાવવાની, શું કરવાનું, પોતાની કેપેસિટીઓને બહાર લાવવી કે નહીં લાવવી. પોતાની અંદર દરેકમાં પાવર છે અને એ પાવરને જો તમે ડપ કરો તો વધારે ડપ થાય, પણ પ્રયત્ન કરો તો બહાર આવે. તો બહાર લાવવો જોઈએ કે નહીં? શાકનું તપેલું કોઈ ઉચકી લાવવાનું. બધા આ કેડી આપણે ત્યાંથી જ આ બકુલી છાયા ચાલ ને જોજો. હા અહીંયા કરી દે, નીચે નીચે ના એ છે. ચાલતા જવાનું એટલે ચાલતા જવાનું, નીચે ઉપર જોતા જવાનું. અહીંયા બહુ ઊંચો ગેપ છે. ચાલો મન હા ઉભા જ રહેલા, ચાલતો મુશ્કીને ચાલ ને. ચલો ચલો ચલો. हिंदी समझ में आता है? हाँ आते हैं. हाँ. चलो આમથી જવાનું. હા ચાલો ચલો 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 આમથી ક્યાં જવાનું? કેટલા અઘરા સવાલ કરે છે, જવાબ જ નહીં આપવાનો. બાપુ સ્માર્ટ લાગે છે. સ્માર્ટ લાગે છે. કોણ? That person is soldier of Second World War. ઓકે. સેકન્ડ વર્લ્ડ વોર ને મહાયુદ્ધ એટલે ઈ જ થયું ને, યોદ્ધા. ચલો
चलो दौड़ो ચોકલેટ આખી બોલ કોની પર પાણી વાળેલા તો પેલી જતું દીકરા ચાલો ભાઈ ચાલો 20 સ્ટાર્ટ એક ચડાવી એક ચડાવા બે ચડાવ થઈ ગયા મને કેવા નતા આપણા કેટલી ગરમી જાના તો કામ થઈ લે આટલી આગળથી લો ને આ બાજુથી લો ઓ તમે લોકો ક્યાંથી ઉતરો છો ઓ માતાજી પેલી બાજુ પાછળ જાઓ ચલો ત્રણ જણા હા તો પાછળ જાઓ ચલો પાછળ જઈને સુંદરતા મળો ચાલો રિદ્ધિબેન ઓ રિદ્ધિબેન ના તમે પાછળ બધા ઓ છાયાબેન તમને પાછું અલગ કહેવાનું આપણે કેમેરા સાથે બધા ઉભા કરો ચલો તૈયાર બધા ઓમ બોલો બકુલભાઈ બકુલભાઈ રેલિંગ શું કામ આપે છે ઊંડાવાળા ગામવાળા હોય કોઈ વળી કે તમે પેલું ઝૂમ કરીને જુઓ છો કે આમાં નજીક દેખાય ને ચાલો જઈએ હવે આગળ તો વધીએ તમે કેમેરામાં જોઈને શું છે કયો તું નીચે જો ને પેલું શું છે ઓલું પીળું પીળું શું દેખાય વાઘ દીપડો કઈ છે ના આવે ના આ બરાબર જોવા જેવું છે હું તો કહું કઈક કીર્તિ અહીંયા નહીં હા સીતા માતા વાળી રાધા રાધા પેલો છોકરો કે આ બાજુ જોઈને બોલે છે ટીડી ઝૂમ કરો ને આની પરથી ટ્રેકિંગ કરવું હોય તો દોરડું બાંધીને નીચે नहीं कराए હા प्रैक्टिस होगा नहीं कराए નહીં કરાય प्रैक्टिस होगा नहीं कराए प्रैक्टिस ना हो तो ना कर પાણી આમ આવે છે શું હવે
ઓછું છે પણ એટલો મોટો ધોધ નથી. આપણે નાયગ્રા પણ નથી. નાયગ્રા તો જે આના કરતા કેટલો મોટો. નીચે સુધી છેક આવે છે ને, છેક નીચે સુધી આવે. આની પર ઉભા રહ્યો ને નીચે સુધી ના જેટલું આવે એટલે પાણી તો કેવું પડે જવાનું. એકદમ નીચેની સપાટ નથી દેખાતું ને? દેખાય છે પણ આમાં આ કન્ટિન્યુટી આટલો ચાલ્યા કરતા. ખાસ વરસાદની સિઝનમાં વધારે ધોધ જોવા મળે. શું કેવું? પેલા ઓમનભાઈને સાચવવા પડશે. ના ત્યાં સામે લઈ લો ને બધાને. પહેલાં ત્યાંથી ઊભું રહીને આરામથી દેખાય. ચાલો ત્યાં. માતાઓ હેલો પડે ચાલો કઈ નહીં રે તું સાથે ગયા હતા આગળ તમે ના મમ્મી જાઓ આના હા ભાઈ આ મારો દીકરો છે તારા મમ્મી કે જોવાનું નજીકથી. ઈશ્વર તમે પેલું નજીકથી કેવી રીતે લો છો? કેમેરા નજીક લેવાનો એટલે તમે જાઓ હવે. કોને ઘણી વખત તમને રમાડવાનું બહુ મન થાય પણ શું કરું? આયા ઉપરથી તો જોવાનું તો ખરું જ ને. અરે આપણે આવતીકાલે નીચે જ જવું છે યાર. ફર્સ્ટ ક્લાસ પાણી પડે તો નહીં જવાના હા કેમ આ બાજુ રહેવાનું વહાં ગહેરાઈ કેમ જવાનું વહાં ક્યાં હોતા મોર હતા આની ખોલે તો પણ ચાલે. હે જવાનું આ બાજુ છે દૂરથી જવાનું થોડા બેવ ના છે મારી નાખે એમ મારી નાખ. હું માર નાખ. આપણે ખબર છે કોણ માર નાખે એમ કોઈ इंसान मार डालता है या भगवान भगवान तो कोई चिंता नहीं भगवान तो हमारे साथ है कोई डर નહીં એટલે નીચે હવે પાણી તક નહીં જા શકે नहीं કોઈ નહીં જા શકે कोई नहीं जाए હજુ તમારામાંથી બી કોઈ નથી ગયું कौन नहीं जाए એટલે મતલબ જાનવર છે हाँ जानते हैं જાનવર ખરા નીચે हाँ વાહ કિतना बाल એ લોકોને ધોધ આવે તો મૂવીમાં જ બતાવી દો. ચાલો માન આ ધોધ પડે કે નીચે આ
નર્મદા નદીનું પાણી છે. એમાં હું માથું કઈ એમાં પગ ના લગાડે. કાલે પેલા ભાઈ આવ્યા હતા ને શિક્ષક, એમણે જણાવ્યું તળાવનું પાણી આ તળાવના ઓવરફ્લોનું પાણી છે. ચલો બધા સાંભળો. સત્યનારાયણ દેવકી જય. આચાર્યજી પણ હતા. ગેસમાં આવી જગ્યાએ મને કાંઈ દેખાતું નથી. 2-3 વાર તો ત્યાંથી અહીંયા ઘણા વિમાન જાય છે અહીંયાથી. ઉપર આકાશ લાગે છે. સાધવા માટે જે પ્રયત્ન કરવો તે સાધના કરવી કહેવાય. સાધવા માટે જે કર્મ કરવામાં આવે તેને સાધના કહેવાય. અને યજ્ઞ એટલે યજ્ઞ પણ એક કર્મ છે. કર્મને જ કહેવામાં આવે છે, જેની અંદર આહુતિ આપવામાં આવે છે. અગ્નિમાં એક આહુતિ આપવામાં આવે છે, તે એક યજ્ઞ હોય છે. જીવન પણ એક યજ્ઞ છે કે જેમાં આપણે અનેક પ્રકારે આહુતિઓ આપીએ છે. એટલે બધા એક જ શબ્દના અનેક અર્થ થાય, એક જ અર્થ થાય એવું નથી. પણ જ્યાં જે અર્થ લાગુ પડતો હોય પણ તમે કયા અર્થમાં પૂછો છો? મને કયા યજ્ઞ માટે પૂછો છો? હું તો સાધના શરીર રૂપી યજ્ઞ એ રીતે અત્યારે જે કરીએ છીએ અહીંયા એ અર્થમાં. અહીંયા શું કરીએ છીએ આપણે? અત્યારે મારી દ્રષ્ટિએ તો સાધના થઈ ગઈ. એટલે એ બે વિકલ્પ નું કઈ રીતે? સાધના ને પણ લોકો આંખ બંધ કરીને બેસી રહે તેને સાધના કહે. હાથ યોગ કરે તેને બી સાધના કહે. પણ ગુરુ કૃપા વગર તો મહાયજ્ઞ ઈશ્વરીય સાધના જેને આપણે અધ્યાત્મ કહીએ છીએ, એ અધ્યાત્મના અનેક પ્રકાર છે. એના વિભાગીકરણ છે. જુદી જુદી રીતે સાધના થાય છે. એનો અંદરનો સાર એક જ હોય છે. ભક્તિ કોઈ ભજન કરીને કરે છે સાધના, કોઈ યજ્ઞ કરીને કરે છે. પણ એના ઘણા પ્રકાર છે. એક જ પ્રકાર છે એવું નથી, પણ એનો છેલ્લો ને મૂળ પ્રકાર જે તમે પદ્ધતિસર કરો છો, તે ધ્યાન કરો છો, તેની આપ કક્ષા છે. સૌથી ઊંચી કક્ષા ધ્યાન છે. પણ એ ધ્યાન કરવા માટે
આ રીતે બધું તૈયાર થવું જોઈએ ખરું. જેવી રીતે તમે દૂધ મૂકો હોય વાસણમાં તો તમારું વાસણ ચોખ્ખું હોવું જોઈએ ને. તો એવી રીતે તમારી અંદર તમારો વ્યવહાર સારો હોવો જોઈએ, તમારામાં સત્યતા હોવી જોઈએ, તમારું વર્તન સારું હોવું જોઈએ, તમારા કર્મો સારા હોવા, એટલે અંદરનું મટીરિયલ ક્લીન થવો જોઈએ. પછી એમાં જે કરેલી સાધના છે તેનો નિખાર સારામાં સારો. અહીંયા તમે મારી સાથે તો જુદી જુદી રીતે સાધના, તમને ખબર નથી પડતી કે તમે સાધના કરો છો કે નથી કરતા. જ્યારે લોકો એમ માને છે કે આંખ બંધ કરીને પહાડ પર બેસી જાય કલાકો સુધી, તો એક સાધના છે. ભભૂત લગાવીને બેસી રહે, એક સાધના દેખાય. તો સાધના ચિત્તથી થાય છે. શરીર નંબર 2 છે. તો જો ચિત્ત જ કશા પર નહીં જાય તો સવાલ પેદા થતો જ નથી. બરાબર કે નહીં? ચિત્ત તમારું આમ તેમ વટવાય. समझ पड़ता गुजराती क्या? नहीं. हाँ. जो तुम्हारा मन इधर उधर भटकता है तो कोई भी साधना नहीं होती. पर आप लोग जब इधर बैठते हैं तो क्या आपका मन भटकता है इधर उधर? नहीं. वो एक बहुत सुंदर प्रकार हो जाता है. वो बहुत वर्क करता है, वो बहुत ज़्यादा वर्क करता है. जब हम कार्य क्षेत्र में रहते हैं तो हमारा चित्त कार्य में रहता है. हमें ये काम करना है, वो काम करना है. जब फ्री हुए तो वो सब चीज़ वहीं पर रह गई. कभी कदाच याद आया तो ठीक है, और अधिकांश याद आने के लिए जगह नहीं है अभी. तो ये अनजाने भी साधना. तो अभी किसी को बोलो कि जाके तू साधना कर, तपस्या कर, कोई करेगा क्या? सब भक्त प्रहलाद को याद करके हाथ जोड़ेंगे, पर कोई खुद को जाने को करेगा क्या? नहीं करेगा. आप लोगों को बोले इस सबको छोड़ दो, बैठ जाओ यहाँ पलाथी मार के, तो यहाँ पलाथी मार के बैठोगे तो भी चित्त में वही चलेगा. पर सहज रीते जो થઈ જતું હોય તો એના જેવું સુંદર કાંઈ નથી. આ તમને ખબર, તમારી સાથે જ છે, છતાં બી ખબર નથી કે તમારી સાથે છે. બરાબર? તો જો ચિત્તને એમ લઈ જાય કે મારું આ છૂટી ગયું તો વધારે ડિસ્ટર્બ થાય છે. અને સાથે પડી રહ્યું તો ચિત્ત એમાંથી કટ થઈ જાય છે, કેમ કે પડ્યું છે. એટલે આ બધી જે વસ્તુઓ છે સિર્ફ એક અંદરની એક ગતિ છે, જ્યારે બધામાંથી કટ થઈ જાય છે ઓટોમેટિક, ત્યારે પોતાની અંદર જ પેલું સ્થિર થાય છે. એક ગતિ જ્યારે આવે છે ત્યારે આ બધું પછી કાંઈ નથી. પછી એને કોઈ રોકી બી શકતું નથી. કશું એને કોઈ તો જ્યારે આપણામાં સુંદર વિચારો પેદા થઈ રહ્યા છે, સુંદર કાર્ય છે, તેનાથી મોટો કયો સ્વર્ગ હોય છે? એનો પરિણામ સુંદર જ રહેવાનો છે. રાઈટ કે નહીં? અને રોંગ વે છીએ તો એનો પરિણામ બીજો કયો નરક. આજે જે લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, નરકની તો શું છે? અત્યારે તમારા જમાનામાં તો તમને ખબર નથી, પણ અત્યારથી 30-35 વર્ષ પહેલા
માથા ઉપર નરક લઈને જાજરા કેવા હતા? માણસ માથા ઉપર નરક એટલે છીનું પીપ લઈને ચાલતું હતું. નરક નહીં તો શું ખબર છે? નહીં. ખુલ્લા જાજરા હતા. માણસ જાજરું જાય ઉચકીને લઈ જાય માટે, અને એક જગ્યા આવી હોય કે જાને દુષ્કર્મ છે કે જે આ નરક મળી રહ્યો છે, અને સારો વ્યવહાર મળી રહ્યો છે તો કોઈ એવા સત્કર્મ છે કે આપણે સારા વ્યવહારમાં જીવી રહ્યા છીએ. એટલે આ થિયરીઓ જે છે એના મુદ્દા મૂકી દીધેલા છે. હવે મુદ્દાને ઊંડાણમાં જાઓ એ આપણી બુદ્ધિ હોવી જોઈએ ને. આમ દેખા છે આ ઘર તે સ્વર્ગ, આ ઘર તે નરક. એ ક્યારે કે આની અંદરનું વાતાવરણ ગંદુ હોય તો નરક થાય, આની અંદરનું વાતાવરણ સારું હોય તો એવી રીતે. એટલે મર્મ અગત્યનું છે. બુક્સ તમને શબ્દ આપે છે, પણ શબ્દોના ઊંડાણ મર્મ આપે છે, અને બુદ્ધિ એનો નિષ્કર્ષ કાઢે છે. જે બુદ્ધિશાળી છે તે સાર ને શોધી કાઢે છે. જેમાં બુદ્ધિ નથી તે વાર્તામાં અટવાય છે. બરાબર સમજ? છતાં પણ સ્વર્ગ ને નરક નો ભય બતાવવો પડે ખરો, કેમ કે જેને સમજ નથી, જેને સમજ છે તે તો સમજ છે, પણ જેને સમજ નથી એને તમે કેવી રીતે સમજાવશો? તું નરકમાં જશે, દુષ્કર્મ કરશે. નરક એટલે કેવો હોય? નરક તો એને કહેવામાં આવે જ્યાં તકલીફ હોય તો નરક. વાત બી ખરી છે ને. શુદ્ધ હવા મળે છે, શુદ્ધ વિચારો મળી રહ્યા છે, અને કોઈ કપડા લઈને આવી છે લાગે છે. એના જેવું કયું સ્વર્ગ હોય છે? સ્વર્ગ તો એક જ જગ્યા છે એવી થોડી છે. આપણા ઘરનો એક ખૂણો બી નરક હોઈ શકે. જ્યાં ગંદકી પડી હોય તે નરક. અને કોઈને ગમતું નથી ગંદકીમાં બેસવું. ગમે પણ કોઈ વાર પરિસ્થિતિઓ એવી આવીને ઉભી રહે કે તમારું જીવન એવી રીતે જતું હોય. એ પરિસ્થિતિઓ બનાવનાર કોણ? આપણે. આપણે એવા કર્મ કર્યા હશે એટલે પરિસ્થિતિઓ આવીને ઉભી રહે. એવી થિયરી વર્ક કરે. કર્મ નું પરિણામ તે સ્વર્ગ ને નરક. જેવા કર્મ તેવો પરિણામ. કોઈ પણ એક જીવ છે એ જન્મ લે છે, માની લો કે 100 વર્ષ જીવે છે, તો 100 વર્ષ દરમિયાન એનો પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે આપણે જાણીએ છીએ એ નથી જાણતો. ત્યારે આપણે એના વડીલ છીએ, આપણે એનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ કે જે એના પાછલા જન્મોના જે કર્મો હોય એ આપણે બાદ કરી નાખીએ. એ આપણા હાથની વાત નથી, એમના હાથની પણ વાત નથી. પણ અત્યારે જે લાઈફ જીવે છે એમાં એ સૌથી સારામાં સારા સ્ટેજ પર પહોંચે છે. શુભ કર્મો થકી જેટલા દુષ્કર્મ હોય તે કપાતા જાય. જેને બી દુષ્કર્મ કર્યા હોય તો એની સામે શુભ કર્મ કરવા માંડે તો ઓટોમેટિક પેલા કપાવા માંડવાનું, માઇનસ થવા માંડશે. એક વસ્તુ. બીજું, નાના બાળકને શીખવાડવું છે તો એને શીખવાડવાની જરૂર નથી, તમે પોતે કરો. એ તમને જોઈને જ કરશે. તમારો જે વ્યવહાર હશે તે બાળક શીખશે. જો બચ્ચાને સરસ બનાવવું છે તો પોતે સારા બનો. જેવી રીતે એક સામાન્ય દાખલો આપું કે જે ભાષા
નો ઉપયોગ આપણે કરીએ તે જ બચ્ચું શીખશે. તમે મીઠી ભાષા બોલો, સુસંસ્કૃત ભાષા બોલો તો બચ્ચું એ જ શીખવાનું છે. તમે ગાળમ ગાળી દો, બચ્ચું એ જ બોલશે. એવી રીતે ભાષા બને છે ને, એવી રીતે કર્મ બને છે, કાર્ય બને છે. જેવો ખોરાક ઘરમાં રંધાય છે એવું જ બાળક ખાય છે, એ જ પેલો રાંધતા શીખે. એટલે જે કઈ બાળકને તૈયાર કરવું છે તો પોતાની જાતને બદલો સૌથી પહેલા. જો તમારામાં વિવેક ને બુદ્ધિ છે તો પોતે કરો, બચ્ચાને કહેવાની જરૂર નહીં પડશે. હા, એ બહાર જશે તો બહારનું પણ એને વાતાવરણ લાગુ પડશે, ત્યાં પણ શીખશે. પણ સૌથી પહેલા એના ઉપર પોતાના ઘરનું વાતાવરણ ઇફેક્ટ કરે છે, કેમ કે ત્યાંના એને બાળપણ ગુજારેલું હોય છે. અમુક વર્ષ ઇનોસન્ટની જે ઉંમર છે તે મા બાપ સાથે ગુજરેલી હોય છે. તો તે શિક્ષણ એનું નકામું જતું નથી પાયામાં, મૂળમાં. એટલે આપણો વ્યવહાર, અને એટલા માટે સુસંસ્કૃત બાળકો પેદા કરવા માટે અસલમાં આ જ્ઞાતને જાત એમાંથી બની. જ્ઞાતને જાતનો અર્થ શું થયો? બહુ દૂર બેઠેલો છે, થોડા કામ. જો આપણે ખેતરમાં, તમે લોકો તો ખેતર કેટલું ગયા ખબર નહીં, પણ ઘઉં આવે ખેતરમાંથી તો ઘઉંને છૂટા પાડવામાં આવે. ચાળીને સારા ઘઉં, મોટા મોટા ઘઉં જુદા પાડવામાં આવે, પછી ઝીણા ઘઉં જુદા પાડવામાં આવે, પછી જે પોસાયેલા નહીં હોય તે જુદા પાડવામાં આવે. તો આ જાત થઈ 3. જે સારામાં સારા ઘઉં છે એ સૌથી પૌષ્ટિક છે. તો વાવવા માટે કયા ઘઉં ઉપયોગમાં લેવામાં આવે? જે સારામાં સારા છે તે. અને જેની પાસે કેપેસિટી છે મોગા લેવાની તો તે કયા ઘઉં ખાય? સારા ઘઉં ખાય. તો ઘઉંની 3 જાત થઈ કે નહીં? તો એવી રીતે માણસોની અંદર જે લોકોનું સરસ ડેવલપમેન્ટ થાય છે તે એક પાર્ટ બને છે, એનાથી ડાઉન પાર્ટ બને છે, એનાથી ડાઉન પાર્ટ બને. ત્રીજો પોઈન્ટ કે માણસ તો બધા જ છે, પણ કોઈની અંદર મેડિકલ લાઈન વિકસેલી હોય છે, કોઈમાં એન્જિનિયરિંગ લાઈન, કોઈમાં વ્યાપારી લાઈન, જુદી જુદી લાઈન વિકસેલી હોય છે. તો એનો ક્ષેત્ર કયો બની જાય છે? તે જ. જેનો બ્રેન વ્યાપારમાં જાય છે તે વ્યાપાર કરવા માંડે છે, જેનો બ્રેન ડોક્ટરમાં જાય છે તે ડોક્ટર થઈ જાય. તો વિભાગ થયા કે નહીં? પછી જે બાળક એને ત્યાં જન્મે છે તો અધિકાંશ બાળક ની અંદર બાપના માના ગુણ આવે છે, પ્લસ એ ઘરમાં રહીને એ વધારે શીખે છે. અને પછીની અવસ્થાઓ એવી આવે છે કે પછી આપણા વાતાવરણમાં બાળક ઉછર્યું છે તો બીજા વાતાવરણમાં જશે તો કેમ ફાવશે? એટલા માટે આપણા જેવું જ વાતાવરણ શોધવામાં આવે છે કે જેથી બાળક સારી રીતે જીવી શકે. એટલે એવી રીતે આ જ્ઞાતને જાત બની, કોઈ જમીનમાંથી ઉગીને નહીં આવેલી જ્ઞાતને જાત. જેનું બ્રેન જેટલું ડેવલપ થયેલું હતું એ પ્રમાણે એને વર્ક મળી ગયું. જેનું બહુ બુદ્ધિશાળી હતા એ બ્રાહ્મણ થયા, જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જે લોકો કર્મકાંડ કરી શકે એવી પોઝિશન હતી, જે લોકો શક્તિશાળી, પાવરફુલ, એટલે આ રીતે વિભાગીકરણ થાય. જે સૌથી ડાઉન 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 જાય તો તેને માટે કામ બી ડાઉન જ મળે. આપણે ત્યાં જેમ આપણે કામ કરીએ છીએ, આપણી કામવાળી બિચારી ઝાડુ વાળે છે, કચરા પોતા કરે છે, એને તમે કહો કે મારા ટેબલ પર બેસીને મારી ઓફિસ ચલાવ તો ચલાવી શકવાની? તો એની પોઝિશન કઈ થઈ? ડાઉન થઈ. હવે આપણું બાળક આપણી પાસે તૈયાર થઈને આ પોઝિશન ધરાવે છે કે એ પણ ઓફિસ ચલાવી શકે. તો શું આપણે કામવાળીના છોકરા જોડે પરણાવશું એને? નહીં. કેમ કે એની કેપેસિટી ડેવલપ થયેલી છે. એ ડાઉન કેપેસિટીમાં કેવી રીતે જાય?
એની કેપેસિટીનો ઉપયોગ લેવાનો છે. એટલે આ રીતે સમજદાર લોકોએ આ સામાજિક વ્યવસ્થાઓ બહુ પરફેક્ટ કરેલી હતી. પણ જે લોકો ના સમજ અને જે લોકો બદમાશ લુચ્ચા, એ લોકો બે જાતના લોકો. જે લુચ્ચા હતા તેનો સ્વાર્થ સાધવા માંડ્યા અને જે નાદાન લોકો એમને જલસ થવા માંડી. એટલે આ લડાઈ ને ઝઘડા પેદા થયા. નહીં તો લડવા ઝઘડવા જેવું કશું છે જ નહીં. સમજદારીનું એક ખેડૂતનો છોકરો છે તો નાનપણથી બાપને ત્યાં ખેતમાં જવાનો જ છે. એને શીખવાડવું નથી પડતું. એ તો બચપનથી ટ્રેનિંગ એને મળી જ જાય છે. અત્યારે તમારે ત્યાં શું કરે, ચોપડા ભણાવે, પછી એને 1 વર્ષ 2 વર્ષ ટ્રેનિંગ માટે રાખે. પેલો તો નાનપણથી ટ્રેનિંગ લઈને આવેલો. બરાબર. એ તો ખાતી વખતે આપી દેવાની. પછી જે ના સમજ લોકો છે તેમાં લડાઈ ને ઝઘડા થાય છે. જે સમજદાર છે તે લડતા ઝઘડતા નથી. ખ્યાલ આવ્યું? અને વાત કરી છે કે મારી કેપેસિટી અહીંયા ઉપર ચડવાની નથી અને હું કહું કે આ ચડ્યો છે તેના પગ પકડીને ખેંચી કાઢું. આ તો ખોટી વાત થઈ ને. પણ માણસની અંદર જલસ થાય છે. પોતે નથી કરી શકતો, જો કોઈ બીજો કરે તો તેનાથી સહન ન થતું. હકીકતમાં કોઈ સારું કરે તો એને જોઈને પ્રેરણા લો. હકીકતમાં કોઈ સારું કર્યું તો એને એપ્રિશિએટ કરો. તો એવા લોકો ઓછા હોય છે, પેલા લોકો વધારે હોય છે. એટલે આ બધી દુનિયાની અંદર આટલા માટે ડિસ્ટર્બન્સ ખૂબ છે. બીજું કોઈ કશું ડિસ્ટર્બન્સના કોઈ કારણો છે જ નહીં. અને પછી તો એવું છે, નસલ તૈયાર થાય છે. આરબી ઘોડાની નસલ એટલે એ મજબૂત ઘોડા. અને તમારે ત્યાં ગધેડામાંથી ગધેડો તૈયાર થાય એ ઘોડો. તો જે ઘરોમાં જે પરંપરાઓમાં આ સચવાયું છે ત્યાંનું બાળક કેવું હશે? વધારે સારું હશે. અને એકદમ નીચેમાં જશો તમે તો તે બાળક કેવું હશે? બે ને ડિફરન્સ ને ભેગું કરો તો શું પરિણામ આવે? ખચ્ચર. ગધેડા ને ઘોડાને ભેગું ખબર છે ખચ્ચર શું? તો ગધેડાને ને ઘોડાને ભેગું કરીને ખચ્ચર પેદા કરવામાં આવે છે. તો ખચ્ચરની ઉપયોગિતા ક્યાં છે? પહાડ પર છે. પણ સમાજમાં બી ખચ્ચર બહુ પેદા થાય છે. વધારે પડતા ખચ્ચર છે. પણ ખચ્ચર માંથી પણ ક્વોલિટી સુધારી શકાય. એટલે એ સાયન્સ છે. પછી કે પહેલાના લોકો એટલા જ્ઞાની પણ હતા કે એ લોકો ક્વોલિટી બી સુધારતા હતા. જેવી રીતે બ્રાહ્મણ ને ક્ષત્રિય બેને ભેગા કરીને બાળક પેદા કરતા. એ બે જ્ઞાતિને ભેગા કરીને કોઈ સારા પાત્ર હોય તો એને પરણાવતા બી હતા. પણ ખાલી ખોટું પરિણામ લાવવાથી ઉત્પત્તિ પણ ખાલી ખોટી જ થાય. પણ આ સમજ જ્ઞાન સિવાય આવતી નથી. અને લડાઈ ઝઘડા કરનારા અજ્ઞાની લોકો હોય. જ્ઞાની કોઈ દિવસ ઝઘડા નહીં કરે. એ સાર કાઢે, સમજ સારે. અજ્ઞાની લોકોએ તે અદેખાઈ કરે, ઝઘડા કરે, જેમાંથી કમ્યુનિસ્ટ પેદા થયા ને. એટલે તું બી કમાવ, તું બી મહેનત કર, પણ નહીં હું કમાઈ શકતો નથી, હું ભેગા નથી કરી શકતો, પણ તને બી નહીં ખાવા દઉં. તો આ જેલસ થઈ. કમ્યુનિસ્ટ શબ્દ મેં વાપર્યું જાણે મારે નહીં વાપરવું જોઈએ, પણ મેં એટલા માટે વાપર્યું કે મેં જોયું કે લાલ કપડા પહેરે તો બધા લાલ જ પહેરવા. તો આપણે ત્યાંની જે થિયરી છે આપણી સંસ્કૃતિમાં આ બધી વસ્તુ છૂટી પાડવામાં આવેલી છે. આપણા જેટલા બી શાસ્ત્રો છે આ બધા શાસ્ત્રો, તો વિચાર કરો કે આપણા કેવા જ્ઞાની લોકો થયા છે. બીજે
આવા બુક્સ મળતા નથી આટલું છૂટું પાડેલું. આપણે ત્યાં બધું છૂટું પાડેલું છે. એટલા માટે આપણી સંસ્કૃતિને સનાતન સંસ્કૃતિ કહેવામાં આવે છે, જૂનામાં જૂનું. એટલે આવું બધું છે. અને કર્મની થિયરીથી બધું આ થાય છે. જેવા કર્મ કરો છો તે પ્રમાણે જન્મ મળે છે.